નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની ઉદ્ઘાટનને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. આ વચ્ચે શેરબજાર પણ બાકાત નથી. માર્કેટમાં એક ખાસ થીમ પાછલા કેટલાક સપ્તાહથી ઉપરથી જોવા મળી રહી છે, જેમાં એવા શેર છે જે કોઈને કોઈ રીતે અયોધ્યામાં ભગવાન રામ મંદિર સાથે સંકલિત છે. આવી કંપનીના શેરોમાં એક વિશિષ્ટ તેજી જોવા મળી રહી છે. તો આ કયા શેર છે એના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ કે અયોધ્યામાં રામ મંદિર ફક્ત દેશના લોકોની ધાર્મિક આસ્થાનું જ પ્રતીક નહીં બની રહે, તેમાંથી દેશમાં હજારો લોકોને રોજગાર પણ પ્રાપ્ત થશે તેવું ઘણા આર્થિક નિષ્ણાતો અત્યારથી જ કહી રહ્યા છે. જેનું પ્રમાણ શેરબજારમાં ઉભરી રહેલી એક વિશિષ્ટ થીમ છે, જેમાં આવતા તમામ શેરમાં પાછલા કેટલાક સેશનથી સતત તેજી જોવા મળી રહી છે. આ શેર એવા છે જેમાં કોઈને કોઈ રીતે અયોધ્યામાં રામ મંદિર સાથે સંકળાયેલા છે. પછી તે રામ મંદિર નિર્માણ હોય કે ધર્મનગરીમાં હોટેલ અને પ્રવાસન સાથે સંકળાયેલી કંપનીના શેર, તમામ શેરમાં બમ્પર વોલ્યુમ સાથે મૂવમેન્ટ જોવા મળી રહી છે. આપણને આગામી 22 જાન્યુઆરીએ ભારતમાં કરોડો હિન્દુઓના આસ્થાના પ્રતીક સમાન ભગવાન રામના મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તેવામાં ઓથોરિટીઝનો અંદાજ છે કે આગળ જતા શ્રી રામની આ ધર્મનગરીમાં દૈનિક 3 લાખ લોકોનું આવન જાવન રહેશે, જ્યારે ત્રીજું ક્વાર્ટર આમ પણ ટુરિઝમ ક્ષેત્ર માટે સારું રહે છે. તેવામાં મંદિરનું ખુલ્લું મુકાવવું અને દેશની સરકાર દ્વારા સ્થાનિક ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં પગલાથી આ સેક્ટરના શેરમાં સારી તેજી જોવા મળશે તેનું અનેક માર્કેટ એક્સપર્ટ માની રહ્યા છે. તો આપણે પણ અહીંયા 6 એવા શેર ઉપર વાત કરવાના છીએ. સૌથી પહેલા શેર વિશે વાત કરીએ તો અપોલો સિંદુરી હોટેલ્સ શેર. ચેન્નઈ સ્થિત કંપની અપોલો સિંદુરી હોટેલ્સના શેર પાછલા 2 દિવસમાં 32% ઉછળ્યા છે. હોસ્પિટાલિટી સર્વિસ મેનેજમેન્ટ અને સપોર્ટ સર્વિસ કંપની અયોધ્યામાં મલ્ટી લેવલ પાર્કિંગ ફેસિલિટી ઊભી કરવા જઈ રહી છે. આ ફેસિલિટી 3000 સ્ક્વેર મીટરમાં ફેલાયેલું હશે, જેના રૂફટોપ પર એક સાથે 1000 ભક્તોનો સમાવેશ થઈ શકે તેવું રેસ્ટોરન્ટ પણ હશે. પછી બીજા શેર વિશે વાત કરીએ આપણે. ભારતના ટુરિઝમ પ્લેસીસ પર લક્ઝરી ટેન્ટ સર્વિસ આપતી કંપની પ્રવેગના શેરમાં પણ પાછલા 2 દિવસમાં 47%નો ઉછાળો જોવા મળ્યો છે. એટલે કે પ્રવેગના શેરમાં પણ એક્સપર્ટે નજર રાખવાનું કીધું છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જ કંપનીએ અયોધ્યામાં બ્રહ્મકુંડમાં કાંઠે લક્ઝરિયસ રિસોર્ટ બનાવ્યો છે. આ ટેન્ટ સિટીમાં 30 ટેન્ટની કેપેસિટી સાથે એક રેસ્ટોરન્ટ પણ છે. કંપની હવે લક્ષદ્વીપમાં પણ ટેન્ટ સિટી શરૂ કરવા જઈ રહી છે. પછી આપણે વાત કરીએ તો એ છે મેપિંગ ટેકનોલોજી સોલ્યુશન આપતી કંપની જેનેસિસ ઇન્ટરનેશનલના શેરે બુધવારે તેજીમાં દોડ્યા હતા. એક જ દિવસમાં આ શેરમાં 7%નો ઉછાળો જોવા મળ્યો હતો. આ કંપનીની પ્રોડક્ટને અયોધ્યા શહેરના સત્તાવાર નકશા માટે પસંદ કરવામાં આવી છે. તેમજ ન્યૂ ઇન્ડિયા મેપ પ્લેટફોર્મ આધુનિક 2D નેવિગેશન અને સમગ્ર શહેરના 3D ડિજિટલ ટ્વિનને એકીકૃત કરે છે, જે વપરાશકર્તાઓ માટે અપ્રતિમ અને ઇમ્પ્રેસિવ અનુભવ પ્રદાન કરે છે. પછી આપણે વાત કરીએ ઇન્ડિયન હોટેલ્સના શેર વિશે. તો ઉપરોક્ત 3 શેરોથી વિપરીત ઇન્ડિયન હોટેલ્સના શેર 73,000 કરોડની માર્કેટ મૂડી સાથે લાર્જ કેપ શેર છે. ભારતમાં ટુરિઝમના વિકાસની તેજીમાં મોટા લાભાર્થી તરીકે જોવામાં આવતા શેરમાં છેલ્લા 1 મહિનામાં 23%નો ઉછાળો જોવા મળ્યો છે. જોકે અયોધ્યા અસરને કારણે તે નજીકના ગાળામાં વધુ ઉછળે તેવી શક્યતા નથી, પરંતુ લાંબા ગાળે તેમાં તગડો ઉછાળો આવી શકે છે, કારણ કે અયોધ્યામાં તેની પ્રોપર્ટી 2027 ની શરૂઆતમાં આવે તેવી શક્યતા છે. IHCL એ અયોધ્યામાં વિવાંતા અને જિંજર બ્રાન્ડ્સ હેઠળ તે 2 ગ્રીનફિલ્ડ હોટલ માટે કરાર કર્યો છે. એટલે કે કંપની 2 ગ્રીનફિલ્ડ હોટલ બનાવવા જઈ રહી છે અયોધ્યામાં. પછી આપણે વાત કરીએ IRCTC ના શેર વિશે. તો ભારતીય રેલવે કંપની જે ટ્રેન ટિકિટના ઓનલાઈન બુકિંગમાં એકાધિકાર ધરાવે છે, એટલે કે મોનોપોલી ધરાવે છે, તે પણ ફોકસમાં છે, કારણ કે આગામી થોડા મહિનાઓમાં લાખો લોકો અયોધ્યાની મુસાફરી કરે તેવી અપેક્ષા છે. PSU સ્ટોક એક જ મહિનામાં 23% ઉછળ્યો છે. પછી આપણે વાત કરીએ ઇન્ડિગોના શેર વિશે. તો ભારતીય એરલાઇન્સ ઇન્ડિગોએ દિલ્હી અને અયોધ્યાને કનેક્ટ કરતી દૈનિક ફ્લાઇટ શરૂ કરી દીધી છે. તેમજ તેણે અયોધ્યા અને અમદાવાદને કનેક્ટ કરતી સાપ્તાહિક 3 ફ્લાઇટ પણ શરૂ કરી છે, જેના કારણે કંપનીના શેરમાં તેજી પણ જોવા મળી શકે છે આપણને. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી જે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે તેને કનેક્ટેડ કંપની વિશે. અને મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો.